તમારા મતે લગ્ન પછી કુદરતી રીતે બાળક રાખવા માટે કેટલો સમય સુધી રાહ જોઈ શકાય? પ્રેગ્નન્સી રાખવાનો સમયગાળો દરેક કપલ માટે એમની મેન્ટલ, પ્રોફેશનલ એન્ડ ફાઇનાન્શિયલ પ્રિપેર્ડનેસ પર ડિપેન્ડ કરતું હોય છે. સ્ત્રીની ઉંમર 30 વર્ષ કરતાં નીચે હોય, જેઓ રેગ્યુલર 1 વર્ષથી કુદરતી રીતે રિલેશનશિપ રાખતા હોય વિધાઉટ પ્રોટેક્શન્સ, અને 1 વર્ષથી વધારે સમયગાળો થયેલો છે છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી, તો એ કેસની અંદર તેમને ડેફિનેટલી ફર્ટિલિટી ડોક્ટર્સને બતાવવું જોઈએ અને આગળનું ફર્ધર ટેસ્ટિંગ છે એ કરાવવું જોઈએ. 30 વર્ષ પછી જ્યારે ઉંમર વધે છે ત્યારે એ કેસની અંદર બીજની ક્વોલિટી બી ડિટોરિએટ થતી હોય છે, હોર્મોનલ બેલેન્સ ડિસ્ટર્બ થતું હોય છે, એગ્સની ક્વોલિટીમાં ઘટાડો થવાના કારણે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ઘટતા હોય. જો અઠવાડિયામાં 2 થી 3 વખત પ્રમાણે 6 મહિના સુધી પણ રેગ્યુલર રિલેશનશિપ રાખે છે અને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ નથી મળતું, તો એમને આગળ ફર્ટિલિટી ચેકઅપ કરાવવું જોઈએ. આ સિવાયના કેસીસ કે જ્યાં ઓબ્વિયસ ફેક્ટર હોય, જેમ કે પીરિયડ્સ ઇરેગ્યુલર રહેવા, સિવિયર PCOD હોવું, એન્ડોમેટ્રોસિસ હોવું કે સિવિયર મેલ ફેક્ટર ઇન્ફર્ટિલિટી હોવી, આવું જો કોઈ ઓબ્વિયસ રીઝન હોય તો એ કેસમાં તમારે 6 મહિના પણ વેઇટ કરવાની જરૂર નથી. તમે તમારા ફર્ટિલિટી ડોક્ટર્સ પાસે ચેકઅપ કરાવી શકો છો અને આગળ ત્યાં ફર્ટિલિટી ઇવેલ્યુશન્સ કરાવી અને આગળની ટ્રીટમેન્ટ પ્રેગ્નન્સી માટેની તમે કરાવી શકો છો.